ચાલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. તો સવારની તમે જો નાસ્તો લઈને બેસી ગયા છે. નાસ્તો બનાવ્યો છે મસ્ત મજાનો, ચંદન ચકોરી છે. એટલે વઘારેલી રોટલીને અમે છાશમાં નાખીને ખાઈએ ને, એટલે આ અમદાવાદી બધા એને ચંદન ચકોરી કહે છે. અમે સાસવાળી રોટલી કહીએ છીએ. હા ભાઈ, તારો મોનમર બરાબર છે. તો ભાઈ સવાર ચંદન ચકોડી ખાઈ લઈએ અમે. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ, બધાને ચંદન ચકોડી ખાવી હોય તો ચલો. હા મેડમ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારી ગોસ્વામી ફેમિલી બ્લોગમાં અને ચિડિયાઘરમાં. બહુ ગરમી લાગી કા? હા, ગજબ એમ. કપડા ઉકવી નાઈ કા? હા, ઓહો એટલો તાપ છે. જો મને તો ધરાવો આવી જતું નહીં, કઈ ચાલશે તાર મન ના આવે તો શું કરવાનું? તો ખાઈ લેવું પડે છે. પછી ખાવું જ પડે ને. એવું વાતું તો સારું જ હતું ને. એમાં પાણી નહીં, માટલી મજા કશો વાંધો નથી. કે ભાઈ બધા જો અમારા આ અમદાવાદી બૈરું અમારું ચંદન ચકોડી બનાવી દીધી છે ને મસ્ત. પણ ખરેખર આમ ચકાચક બની છે. બીજી ત્રીજી વખત ખાવાનું મન થાય એવું બની છે. તો ખાઈ લઈએ તારે. તો ભાઈ સવારની અંદર બપોરના જમણવાર માટે બની રહ્યો છે સરસ મજાનો તો ભાઈ મિક્સ કેરી છે અમારી, કે રાજાપુરી ને કેસર ને તોતાપુરી ને રાજાપુરી. મહાદેવજીની આયેલી પ્રસાદ. બોલો, હજી ચાલે છે અમારે ભીમ 11 થી 11 બીજી આવા થશે હવે તો. પપ્પાના ઘેરથી આવી હતી. પછી ચાલો ફરી આટો મારી અમદાવાદ લે. તો કેવા માણસો છે બોલો. કે અમે જે લોકો બહુ ખાતા નહીં તો પછી આપણે જે લઈ આવી તો બીજું શું લઈએ? એટલે અહીંથી અમારા ઘરેથી છે ને લગભગ નજીક થાય. એટલે કે ખોટો 50 રૂપિયા પેટ્રોલ થાય એના કરતાં ત્યાં જઈને લઈ આવી એમ. લોકો કહે છે પણ આપણે જતા નહીં. આ ગોટલા કાઢે કોણ આવી રીતે કેરીનો રસ કાઢી અને ગાડી પીવે છે કોના ઘરમાં? કારણ કે અમારા ઘરમાં તો આ છોકરા આવે ને, છોકરાઓને કોઈને ભાવતું નથી. એટલે અમારે છે ને આવી રીતે રસને ગાળી કરવો પડે. તો તમારા ઘરે કોના ઘેર આવી રીતે ગાળી રસ બને છે એ કોમેન્ટ કરજો. જેને ખાવો હોય સરસ મજાનો કેરીનો રસ એ આવી જજો. આના ઢપુડીમાં બેસી જઈશ. શાક સમારવા ટિંડોળી ગિલોડી બે લઈને બેસી ગઈ છે. હા, એટલે જે ટિંડોળી કહેતો, જે કે ટિંડોળી કહેતો એના માટે ટિંડોળી, જે ગિલોડી કહેતો એના માટે ગિલોડી. બનાવતા ને પછી ખાઈએ તને પીએ ખાઈએ ને પીએ. રસ પીવાનો હોય, શાક રોટલી ખાવાની હોય. ઓકે. પણ અમારા ઘરે તો પાછું કેવું ખબર કે કેરીનો રસ બનાવો એ ડબલ પડવાની રોટલી જોઈએ. તમારા ઘણા ઘરમાં એવું છે કે કેરીનો રસ હોય તો ડબલ પડવાળી જોઈએ. તો ડબલ પડવાની રોટલી છે ને જોઈએ. થઈ ગયો સરસ મજાનો થઈ ગયો જોરદાર કેરીનો રસ. બસ. તો ગાઈઝ આ જમકુડી સ્કૂલમાં લેવા આવ્યો હતો તો એક્ટિવા ગરમ લાઈ થઈ ગઈ છે. આ જમકુડી શું કરે છે અમારે જો કે પપ્પા હું અહીંયા પાણી રેડી દઉં ને એટલે ઠંડુ થઈ જાય. સીટ ગરમ થઈ ગઈ હતી. સીટ ગરમ થઈ ગઈ છે ને, શું થશે હવે? ઠંડી થશે? થઈ જશે ખરી ને? ઓકે. પતી ગયું પાણી છે હજી? और નીચે ક્યાં કરીશ? હાથ ફેરવવો પડે બેટા ઉપર. આમ હાથ ફેરવવું પડે તો ઠંડુ થાય ને. ક્યાંથી ઠંડુ થશે? डालो पानी, डालो और पानी डालो, डालो पानी और ऊपर नीचे नहीं. हाँ, वाह भाई वाह. तो गाइज वाह. तो गाइज हाँ તો ગાય બાદ સવારે જ કેરી પતી ને પિયરને તો યાદ કરતી હતી કે પિયરથી બીજી કેરી લઈ આવ્યા ત્યારે તો પેટી આવી જ જાય. તો ભાઈ અમારે સવારે જ વાત થઈ હતી. મોકલાઈ દીધી
ઘરે બેઠા હા આ ધરાયેલી જાય છે હા, દાદા તો આ શંકર સવારે જ યાદ દાદા કરતી હતી કે ભાઈ નવ જઈને લઈ આવીએ પણ શંકર હા, દાદાની બધું પણ- પ્રસાદ લેતા આવીએ, પણ ઘરે બેઠા પણ એમાં જઈને મહાદેવના ખાવા શિવલિંગ ખાવા. ઉપર જે શણગાર કરવા માટેની કેરીઓ આવી હતી ને એ શણગારવાળી કેરીઓ અમારા ઘરે દાદાના પ્રસાદ તરીકે ફરીથી પાછી આવી ગઈ છે ના, ના, પપ્પા જવું બી ના ગયા. પડ્યું એટલે મહાદેવે તમારી મનો આમ સાંભળી લીધું એમ ઘરે બેઠા મનોકામના પૂર્ણ કરી તો ભાઈએ તો હા શણગાર શિવલિંગ શણગારવા માટે કેરીઓ આપી હતી શિવલિંગના સળગાર કરવા શણગાર. કેરીની 6 પેટીઓ કંઈક ધરાઈ હતી તે બધી છોકરીઓના ઘરે મોકલાઈ, બીજી ત્યાં આપી અમુકને, એવી રીતે વેચી દીધી પપ્પાએ. સારી સ્મેલ આવે ને? બોલો કેરી, કેરી. ખો તાન બીજું શું હવે ખાઓ, રસ કરીને ખાધા જ કરો, ખાધા જ કરો. ઊંઘવું હતું પાછવાનું ઊંઘવા જવું હતું કે આરામ કરો હું એને ફ્રીજમાં મૂકી દેજો ના તો તો મેડમ શું લઈને બેઠા લસણ. તો ભાઈ ફરીથી સાસુઓ બે ગયા છે લસણ લઈ અને અમાર પોપટ જોવા શું ખાય છે શું અને શું પીવે છે કેમ પાણી પીવે છે ચા મમરા ખા, ચા તાર ભાગની પડી છે. તીખું લાગે ને એટલે એકચ્યુઅલી હું મમરા લઈને બેઠો હતો નાસ્તો કરવા માટે ભૂખ લાગી હતી એટલે તે ભાઈ કે મારે ખાવા છે તેને મમરા લઈ લીધા ને હું સિંગ અંદર દેખાય છે એટલે ખાઈએ શું થયું શું થયું કે ઊંઘ આવે તો એટલે આટલું ઊંઘી તો ઊંઘ આવે તો ભાઈ અમારા ચીડિયાઘર છે ને બધું બેઠા બેઠા પડી જાય રે બોલો નીચે બેઠા બેઠા પડી જાય હે તો ભાઈ લસણ ખોલાઈ રહ્યું છે થેપલા માટે ઢેબલા માટે અને પોતાયા માટે તો ભાઈ અમારા માટે થેપલા ઢેબલા અને મમ્મી માટે પોતાયા આ 3 વસ્તુ બનવાની ઓકે અમે તો મરચા મેઠાના રોટલા ખેંચો હમ ત્યાં તો મરચા મેઠા ઢેબરા ને થેપલામાં ફરક હોય વાત સાચી છે તીખી રોટલી તો કે દાળ ઢોકળીમાં તીખી રોટલી કહેવાય. બરાબર આમાં તો તમારે ઢેબરા ને થેપલામાં ફરક હોય અને પાછા મારે કેવું આવ્યું મરચા મેઠા રોટલી પછી આવ્યો દેવડો આ પોતા તો આ લોકો બધો કે હમ બસ અમે દેવડો કહેતો પોતા તો આ બધો છે આ બધો કહેતો ચણા અમે પોતાયા પોતા નહીં કીધા હો. અમારે દેવડા જ કહેવાતા. છે એવું તમારા લોકોના મોઢે છે એના નામ સાંભળ્યું પોતાયા પોતાયા. દેવડો કહેતો હતો અમે પોતાયા કહીએ છીએ પોતા કરવાના પોતાયા પોતાયા હો, પોતા હમ પોતાના માટે બનાવે એટલે પોતાયા એમ ખબર પડી શું થયું તારા બહુ તાકાત છે એવું બતાવી દો કેટલી તાકાત. આમ કરો બધા આમ આમ. પેલા ફોન કરીશું કોનો કરો છો ફોન કોને ફોન કરવાનો છે? ના. હવે કોને ફોન કરવાનું કહેતો હતો તું? હાય ગાઈઝ હાય ગાઈસ. કોઈ એમનું નામ શું? એનું નામ દીદી ઘેર તો વાત સાચી છે પણ હેલો ગાય જાય કોણ બોલે છે ભાઈ? ના તું સવાર કોને ફોન કર્યો? ના તું સવારે આપણે પેલું કોણ બોલ્યા? આપણે કોને ફોન કરવાનો હતો સવારે? ગાઈસ. શું નામ છે એમનું? કરો છો ફોન? એમનું નામ પુનિત કાકા. ઓકે ચલો પુનિત કાકા હું નામ યે જવાનું, હવે નાટક ચાલુ. તો ભાઈ અમારાનો ટ્યુશનમાં જતા છે ને ટ્યુશનનો ટાઈમ જાય ને એટલે એને કંઈક ને કંઈક થઈ જાય છે અને પછી ટ્યુશનનો ટાઈમ પૂરો થાય એટલે આરામ થઈ જાય છે યે ટ્યુશન રીવાન કે નહીં જવાનું તારે ટ્યુશન જવાનું છે આપણે જવાતું છે એ રોઈ એ રીવા કોણ? કહેજે.
વરસ છે હજી જોઈએ નહીં ને. મોટી છોકરી હતા આ તો કઈ ખબર જ નહીં જોઈએ નહીં. વાહ અમે જ ગયા હતા અમે સર્વન બધા ગયા હતા કેટલી રૂપિયા કિલો? તો કઈ જા અમારે તો ટ્યુશનમાં ગયા હતા 2 જણા કેવી છે તમારી તબિયત? આવી ગયા. હા બસ કલર જ કર, બીજું કોઈ ના કર્યું. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો તો? મેમના ઘેર ગયો તો પછી હમણાં સ્કૂલમાં મૂક્યા ને એટલે ટ્યુશનમાં મોકલી દીધા એના, હે ને? તું સમજીને આવ્યો? અને કાવ્યાએ શું કર્યું? કાવ્ય શું કાવ્યાએ શું કર્યું? કાવ્યા લખતી હતી કે નથી લખતી? સાચું કહેજો ને કે તને મારીશ. લખતી હતી કે નથી લખતી? ઓકે. કાવ્યા શું લખીને આવી? ટેબલ. તો ટેબલ તો આ પડ્યું આપણે, તો અહીંથી ટેબલ લઈ જવું હતું ને. કેવું છે અત્યારે એવું છે આ ટેબલ રહ્યું ને, ટેબલ ઉપર લખવાનું. એક ટેબલ લઈ કે તો 1 2 3 ટેબલ. ઓકે. તો ભાઈ જો કાંડ ઘરમાં શાંતિ હતી ને, કાંડ માસ્ટર આવી ગયો એટલે ચાલો એના નામનું કાંડ હવે જા જીતુ કાકા બોલાય કમ બેન તુલસી બેઠો બેઠો. કેમ છે આ એવું ચાલુ યાર, જોતું જ નહીં કોણ વાગશે કે શું થશે એમ. તો વાગે છે 10:30 અને આ બધા બેસી ગયા છે લાઈનમાં. એકચ્યુઅલી સવારે વહેલું સ્કૂલમાં જવાનું એટલે બધાને ઉઠવાનું વહેલું કરી દીધું છે, ઊંઘવાનું એ વહેલું કરી દીધું છે એટલે બધા હવે ઊંઘવા જાય છે. કાવ્યા તો જતી રહી એની મમ્મી લઈને ઊંઘા. હવે અમારો વારો છે અને અમારો પેલો હીરો છે ને કાંડ માસ્ટર હા આવ્યો. ક્યાં જઈને આવ્યો ભાઈ? કેમ જોયો તો? ઓકે. ઊંઘવાની ઈચ્છા નહીં થતી? ઓકે. તો ચલો તને સુઈ જઈએ. ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ જેમ્બે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મળીએ આવતીકાલના બ્લોગમાં, કલા ચિડિયાઘરમાં. બધાને બાય. હા ભાઈ હા. તો 4 દાડાનું મૂન મોડ બતા કરે છે તે પણ વાહ બધા ના બતાવવાનું હોય. ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સવારના બ્લોકમાં મળીશું. સુઈ જાઓ બધા.